વાગરામાં કેપી ગ્રુપ સોલાર કંપનીની આડેધડ કામગીરીએ ગંભીર સુરક્ષા જોખમ ઊભું કર્યું છે. કંપની દ્વારા હનુમાન ચોકડીથી જીપી ચોકડી સુધીના મુખ્ય માર્ગની બાજુમાં છેલ્લા 3 મહિનાથી 5 થી 6 ફૂટ ઊંડા ખાડા ખુલ્લા છોડી દેવાયા છે, જેના કારણે મોટા અકસ્માત અને જાનહાનિનું જોખમ તોડાઈ રહ્યું છે. વાગરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ઇમરાન ઇસ્માઇલ ભટ્ટીએ આ મામલે તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે મામલતદારને લેખિત ફરિયાદ કરી છે. ફરિયાદમાં કેપી ગ્રુપ પર ગુનાહિત બેદરકારીના ગંભીર આક્ષેપો થયા છે, જે માત્ર વર્તમાન બેદરકારી સુધી સીમિત નથી. કંપનીએ કાયદાનો સ્પષ્ટ ભંગ કર્યો છે, જેમાં રોડથી 15 મીટરની હદમાં પાઇપોનો જથ્થો ડમ્પ કરીને નિયમોનું ઉલ્લંઘન કરાયું છે. એટલું જ નહીં, અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી દરમિયાન દિશાસૂચક બોર્ડ પણ તોડી પાડવામાં આવ્યા છે, જે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડે છે. કંપનીની બેફામગીરીનો ઇતિહાસ જોઈએ તો અગાઉ પણ કેપી ગ્રુપની આડેધડ ડ્રિલિંગને કારણે જીઈબીના અંડરગ્રાઉન્ડ કેબલ્સ વારંવાર ડેમેજ થયા હતા, જેના માટે જીઈબી દ્વારા કંપનીને નોટિસો પણ ફટકારાઈ હતી. ઉપપ્રમુખ ભટ્ટીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ દુર્ઘટના હશે તો તેની સંપૂર્ણ જવાબદારી કેપી ગ્રુપની રહેશે. વારંવારની ફરિયાદો અને સ્પષ્ટ જોખમ છતાં વહીવટીતંત્રનું મૌન શંકાસ્પદ છે. કોના પીઠબળ હેઠળ કેપી ગ્રુપ આટલું બેફામ બન્યું છે અને શું અધિકારીઓએ પોતાના ખિસ્સામાં કરીને મૌન ધારણ કર્યું છે, જેવા ગંભીર સવાલો ઊભા થયા છે. આ મામલે કેપી ગ્રુપ અને જવાબદાર અધિકારીઓ સામે કડક ફોજદારી કાર્યવાહી કરવી અનિવાર્ય છે.